પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં એવો દાવો કર્યો કે પશ્ચિમ બંગાળમાં અમને સૌથી વધારે બેઠકો મળશે, એટલે ભાજપને પશ્ચિમ બંગાળની અંદર વધારે સીટો મળે। નમસ્કાર દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળની જે લોકસભા બેઠકો છે એનું આ વખતે ખાસું એવું મહત્ત્વ છે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં એવો દાવો કર્યો કે પશ્ચિમ બંગાળમાં અમને સૌથી વધારે બેઠકો મળશે, એટલે ભાજપને પશ્ચિમ બંગાળની અંદર વધારે સીટો મળે એવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાત કરી। તો એની સામે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી પાર્ટીના નેતા મમતા બેનર્જીએ પણ સામે દાવો કર્યો કે ભાજપની કોઈ દાળ ગળવાની નથી। હવે પશ્ચિમ બંગાળ શું કામ મહત્ત્વનું છે અને કયા કયા મુદ્દાઓ ઇફેક્ટ કરશે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ANIને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો અને એમાં એમણે એમ કીધું હતું કે ભાજપને પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે સીટ આ વખતે મળવાની છે। હવે પશ્ચિમ બંગાળ મહત્ત્વ એટલા માટે છે કે દેશના ત્રણેક રાજ્યો એવા છે કે જ્યાં સૌથી વધારે લોકસભા બેઠકો છે। એમાં એક રાજ્ય છે ઉત્તર પ્રદેશ કે જ્યાં 80 લોકસભા બેઠક છે, બીજું મહારાષ્ટ્ર છે જ્યાં 48 લોકસભા બેઠક છે અને ત્રીજું પશ્ચિમ બંગાળ છે કે જ્યાં 42 જેટલી લોકસભા બેઠકો છે। 2009ની અંદર ભાજપે માત્ર એક સીટ જીતેલી લોકસભાની ચૂંટણીમાં। 2014માં પણ ભાજપની સ્થિતિ પશ્ચિમ બંગાળમાં કોઈ સારી નહોતી, કારણ કે 2014માં પણ ભાજપને માત્ર 2 બેઠકો મળી, પણ એ પછી ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળની અંદર રણનીતિ બદલી અને 2019ની અંદર ભાજપે 42 જે બેઠકો છે લોકસભાની, એમાંથી 18 બેઠકો મેળવીને એક ઇતિહાસ સર્જી દીધો હતો। એ વખતે ભાજપે પશ્ચિમ બંગાળ પર ફોકસ કરવાનું શરૂ કર્યું હતું અને પશ્ચિમ બંગાળના ટીએમસીના જે મોટા મોટા નેતાઓ હતા એને ભાજપે તોડી પાડેલા। ખાસ કરીને એક જમાનામાં જે મમતા બેનર્જીના રાઇટ હેન્ડ કહેવાતા હતા એ શુભેન્દુ અધિકારીને ટીએમસીમાંથી તોડીને ભાજપે પોતાની પાર્ટીમાં સામેલ કરી દીધા હતા। એ પછી બીજા બધા ઘણા નેતાઓને પણ તોડી પાડવામાં આવ્યા અને પશ્ચિમ બંગાળ પર ભાજપે પોતાનું ફોકસ વધારી દીધેલું હતું। 2019 આવતા સુધીમાં ભાજપનો વોટ શેર પણ 40% સુધી વધી ગયો હતો। તો એની સામે ટીએમસીની સ્થિતિ ઉલટી પડવા માંડી। 2014ની અંદર ટીએમસીને 42માંથી 34 સીટ મળેલી, પણ 2019ની અંદર ટીએમસી 22 સીટ પર આવી ગઈ હતી। રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે જો પશ્ચિમ બંગાળની અંદર ભાજપ આ વખતે બીજી વધારે 12 બેઠકો, એટલે ગયા વખતની 18 અને આ વખતની 12, એટલે લગભગ જો 30 બેઠકો પશ્ચિમ બંગાળમાં મેળવી જાય તો બીજા રાજ્યોની અંદર જે નુકસાન થાય એ સરભર થઈ શકે, કારણ કે અમુક રાજ્યોની અંદર ભાજપ હજુ પણ નબળું છે, તો ત્યાં જે લોસ જાય એ પશ્ચિમ બંગાળની જીતમાં કવર થઈ જાય। વિધાનસભામાં પણ ભાજપનું થોડુંક પાસું હતું તે સુધર્યું। 2016માં પશ્ચિમ બંગાળમાં વિધાનસભામાં ભાજપ પાસે માત્ર 3 સીટ હતી અને 2021માં 294 સીટ હતી, એમાંથી ભાજપ 77 બેઠક ઉપર જીતું હતું। મતલબમાં એમ કહી શકાય કે ભાજપે પશ્ચિમ બંગાળની અંદર ધીમે ધીમે કરીને જબરજસ્ત પગ પેસારો કરી દીધો છે। હવે 5 મુદ્દા પર વાત કરીએ કે પશ્ચિમ બંગાળની અંદર કયા કયા ફેક્ટરો અસર કરશે। એક તો જે તાજેતરમાં સંદેશ ખાલીનું જે પ્રકરણ ઊભું થયું, એમાં મહિલાઓએ ટીએમસીના જે સ્થાનિક નેતા છે શાહજહાં શેખ એની પર યૌન શોષણનો આરોપ લગાવેલો, આ ફેક્ટર ટીએમસીને નડી શકે એમ છે। બીજું કે ઇન્ડિયા ગઠબંધનથી મમતા બેનર્જીએ જે અંતર જાળવ્યું અને લોકસભાની ચૂંટણી પહેલાં મમતાએ જાહેરાત કરી કે પશ્ચિમ બંગાળની અંદર ટીએમસી એકલા હાથે ચૂંટણી લડશે,
એટલે કોંગ્રેસને કોઈ બેઠક ફાળવવામાં નહીં આવી. તો રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે આ ફેક્ટર મમતા બેનર્જીને નડી શકે, કારણ કે કોંગ્રેસ અને CPIM પશ્ચિમ બંગાળની અંદર ગઠબંધન કરેલું છે અને આ કોંગ્રેસ અને CPIનું જે ગઠબંધન છે એ મમતા બેનર્જીના વોટ કાપી શકે છે. ત્રીજો એક મુદ્દો છે મુસ્લિમ તૃષ્ટિકરણનો. ભારતીય જનતા પાર્ટીએ આ વખતે TMCને હિન્દુ વિરોધી ચિતરવામાં કોઈ કચાશ રાખી નથી. દરેક વખતે ભાજપના જેટલા નેતાઓ પશ્ચિમ બંગાળ જાય એક જ વાત કરે કે મમતા બેનર્જી તો હિન્દુ વિરોધી છે અને મુસ્લિમ તૃષ્ટિકરણ કરી રહ્યા છે. ચોથો એક મુદ્દો એ પણ મમતા બેનર્જીને નુકસાન કરી શકે એવો છે, એ છે એન્ટી ઇન્કમ્બન્સીનો. કારણ કે 2011થી મમતા બેનર્જી પશ્ચિમ બંગાળની અંદર મુખ્યમંત્રી છે, એટલે લોકો હવે કદાચ કંટાળી ગયા છે, તો એ પણ એક અસર પડી શકે છે. પણ મમતા બેનર્જી માટે એક ફેવરેબલ અને એક મજબૂત પાસું એ છે કે અહીંયા આગળ 48% મહિલા મતદારો છે અને મમતા બેનર્જીની જે રાજ્ય સરકારની જે યોજનાઓ છે એમાં મહિલાઓને મોટે ભાગે લાભ મળે છે અને ઘણી બધી એવી યોજનાઓ છે જે મહિલાઓ સમર્પિત છે. એટલે મહિલા વોટર્સ છે એ બહુ મોટી ભૂમિકા ભજવી શકે છે અને એનો ફાયદો TMCને મળી શકે છે. હવે 4 જૂને જ્યારે મતપેટીઓ ખુલશે ત્યારે ખબર પડશે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો દાવો સાચો પડ્યો કે મમતા બેનર્જીએ જે વાત કરી એ સાચી પડી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.